મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો વાગ્યો છે। દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે। છેલ્લા માત્ર 10 દિવસમાં ઈંધણના ભાવમાં આ ચોથો વધારો છે, જેના કારણે સામાન્ય જનતાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। નવા વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ ₹2.61 પૈસા મોંઘું થઈને ₹102.12 પ્રતિ લીટર પર પહોંચી ગયું છે। એવી જ રીતે ડીઝલમાં પણ ₹2.71 પૈસાનો વધારો કરાતા દિલ્હીમાં ડીઝલ ₹95.20 પ્રતિ લીટર પર પહોંચી ગયું છે। આ આકરા વધારાને પગલે ગુજરાતના મહાનગરોમાં પણ પેટ્રોલ ₹100 ને પાર થઈ ગયું છે। નવા ભાવોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ ₹101.66 પૈસા અને ડીઝલ ₹97.78 પૈસા થયું છે, જ્યારે વડોદરામાં પેટ્રોલ ₹101.46 પૈસા અને ડીઝલ ₹97.57 પૈસા થયું છે। હવે સવાલ એ થાય કે આ ભાવ અચાનક કેમ વધી રહ્યા છે, તો તેનું મુખ્ય કારણ છે વૈશ્વિક કટોકટી। યુદ્ધ પહેલા જે ક્રૂડ ઓઇલ $70 હતું તે હવે $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।